મારું નામ રિદ્ધિમા છે। મને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી। હું ખૂબ જોરથી રડી રહી હતી। મેં મારી સાસુની સામે હાથ જોડીને વિનંતી કરી કે કૃપા કરીને મને ઘરમાંથી ન કાઢો। મેં ચોરી નથી કરી, પરંતુ તેમનું કહેવું હતું કે તું ચોર છે અને હવે હું તને મારા ઘરમાં રહેવા નહીં દઉં। આજે તે મારો સોનાનો હાર ચોર્યો છે, કાલે ન જાણે શું શું ચોરીશ। ચોરની હું રડતા રડતા મારી સાસુની પગે પડી ગઈ હતી। મેં કહ્યું, મમ્મીજી, હું લઈ દઈને ક્યાં જઈશ? આ એકમાત્ર ઘર જ મારો આધાર છે, મારો પતિ જ મારો આધાર છે। કૃપા કરીને મારી સાથે આવું ન કરો। પરંતુ તેઓ મારી એક પણ વાત સાંભળવા તૈયાર ન હતા। મારો પતિ ઈચ્છતો હોત તો તે મને રોકી શકતો હતો, પરંતુ આજે તેને પણ વિશ્વાસ થઈ ગયો હતો કે ચોરી મેં જ કરી છે। પરંતુ મેં ખરેખર ચોરી નહોતી કરી। હું ભલે મારા સાસરામાં ચોરી કેવી રીતે કરી શકું? મારા પર આરોપ લગાવવામાં આવ્યો હતો, પરંતુ હું આ વાતને કેવી રીતે સાબિત કરું? મારી પાસે તો કોઈ પુરાવો નહોતો। મારી દીકરી તે સમયે શાળાએ ગઈ હતી। તેને ખબર નહોતી કે તેની માને આ રીતે અપમાનિત કરીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી રહી છે। મેં કહ્યું, ઓછામાં ઓછું મને મારો સામાન તો લઈ લેવા દો। મારી પાસે કંઈ નથી। આખરે હું ખાલી હાથે ક્યાં જઈશ? કેવી રીતે જીવીશ? મારી સાસુએ કહ્યું, ના, હું તને મારા ઘરમાંથી એક ફૂટેલી કોળી પણ લઈ જવા નહીં દઉં। આ મારું ઘર છે અને આ ઘરની દરેક વસ્તુ મારી છે। તું જે રીતે ખાલી હાથ આ ઘરમાં આવી હતી, તે જ રીતે અહીંથી પાછી જા। તને કંઈ નહીં મળે। હું દોડીને મારા પતિના પગમાં પડી ગઈ। નવીન, કૃપા કરી મારી સાથે આવું ન કર। નવીન, મારી સાથે ન્યાય કર। મેં કોઈ ચોરી નથી કરી। મારી વાત પર વિશ્વાસ કર। મને ઘરમાંથી ન કાઢો। તું તો મને બહુ સારી રીતે ઓળખે છે ને? તને મારા પર વિશ્વાસ નથી? નવીને કહ્યું, બસ રિદ્ધિમા, બહુ થયું। હું રોજ રોજના હંગામાથી કંટાળી ગયો છું। ઓફિસમાંથી થાકેલો હેરાન થઈને ઘરે આવું, વિચારું છું કે થોડીવાર ઘરે જઈને આરામ કરીશ, પરંતુ ઘરે રોજ તારી કોઈને કોઈ ફરિયાદ સાંભળવા મળે છે। આપણી દીકરી પણ છે જે 5 વર્ષની થઈ ગઈ છે, તને તેનો પણ કોઈ લિહાજ નથી। લગ્નના આ 6 વર્ષમાં એક દિવસ પણ સુખ શાંતિથી નથી ગયો। બસ હવે હું પણ તારાથી કંટાળી ગયો છું। અહીંથી નીકળી જા। હું તને હવે મારા ઘરમાં રાખવા નથી માંગતો। મને પણ મારા ઘરમાં સુકૂન અને શાંતિ જોઈએ છે, અને મને લાગે છે કે હવે તું હોવાથી ઘરનું સુકૂન જાણે ખતમ થઈ ગયું। તારા જવાથી ઓછામાં ઓછું આ ઘરમાં શાંતિ તો આવશે। આટલું કહીને તે તરત જ પાછા વળીને અંદર જવા લાગ્યા। હું તેમને અવાજ આપતી રહી, પરંતુ તેમણે મારી એક પણ ન સાંભળી। મારી સાસુએ હવે મને વાળથી પકડી લીધી અને બળજબરીથી ખેંચીને દરવાજા સુધી લઈ આવી। પછી મને દરવાજાની બહાર ધક્કો મારી દીધો અને મારા મોઢા પર જ દરવાજો બંધ કરી દીધો। મેં કહ્યું, એકવાર મને મારી દીકરીને તો મળવા દો। તે શાળામાંથી આવે પછી હું ચાલી જઈશ। પરંતુ મારી કોઈ સુનાવણી ન થઈ। હું દરવાજો ખખડાવતી રહી, પરંતુ કોઈએ દરવાજો ન ખોલ્યો, કારણ કે હવે આ ઘરનો દરવાજો મારા માટે હંમેશા માટે બંધ થઈ ગયો હતો। હું રડતી બિલખતી એ જગ્યાએ પાછી આવી ગઈ જ્યાં મારો ઉછેર થયો હતો। હું કોઈ એવી છોકરી નહોતી જેનું જીવન બાકીની છોકરીઓની જેમ સુખી હોય। જ્યારે મેં હોશ સંભાળ્યો ત્યારે મને ખબર નહોતી કે મારા માતા પિતા કોણ છે, મારું અસલી ઘર ક્યું છે। હું ધીમે ધીમે ચાલતી મારા અસલી ઘરે પહોંચી ગઈ, જ્યાં મેં મારું બાળપણ વિતાવ્યું હતું, એટલે અનાથ આશ્રમ। હા, અનાથ આશ્રમમાં જ મારું અસલી ઘર હતું, કારણ કે જ્યારે મેં હોશ સંભાળ્યો ત્યારે મેં મારી જાતને અનાથ આશ્રમમાં જ જોઈ। મને અહીં ક્યારે કેવી રીતે લાવવામાં આવી તે હું નથી જાણતી। બસ એટલું જાણું છું કે મારી પાસે રિશ્તાના નામે ફક્ત એક જ રિશ્તો છે, મારો ભાઈ અતુલ। અતુલ મારો નાનો ભાઈ હતો, કદાચ મારાથી 1 વર્ષ નાનો। અમારા બંને ભાઈ બહેનનો ઉછેર અનાથ આશ્રમમાં જ થયો હતો। અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા। અમે એકબીજાના સુખ દુઃખના સાથી હતા। સમય પસાર થતો ગયો અને અમે બંને અનાથ આશ્રમમાં જ મોટા થયા। અહીં અમને કોણે છોડી દીધા હતા એ વાત અમે નથી જાણતા, અને અમે ક્યારેય જાણવાની કોશિશ પણ નથી કરી। બસ એટલું જાણીએ છીએ કે અમારા માતા પિતા આ દુનિયામાં નથી। સાંભળ્યું છે કે જે બાળકોના માતા પિતા નથી હોતા તે લાવારિસ થઈ જાય છે। અમે પણ એક રીતે લાવારિસ જ હતા, એટલે જ દુનિયાએ અમને ઉપાડીને આ અનાથ આશ્રમમાં છોડી દીધા હતા। જ્યારે હું જવાન થઈ ત્યારે મેં અને મારા ભાઈએ નક્કી કરી લીધું કે અમે આપણા પગ પર ઊભા રહીશું અને આ અનાથ આશ્રમમાં હવે આપણું જીવન નહીં ગાળીએ। અમે બંનેએ અનાથ આશ્રમની શાળામાંથી ઇન્ટર સુધીનું શિક્ષણ મેળવી લીધું હતું। હું એક સરકારી શાળામાં નોકરી કરવા લાગી હતી અને મારા ભાઈનું ઇન્ટર પૂરું થવામાં 1 વર્ષ બાકી હતું। તેનું કહેવું હતું કે તે પણ ક્યાંક નોકરી કરશે। અનાથ આશ્રમમાં કામ કરતા એક અંકલે તેને કહ્યું હતું, તું તારું શિક્ષણ પૂરું કરીને દુબઈ જતો રહેજે, ત્યાં તારા માટે ખૂબ સારી નોકરી છે। અમે બંને ખૂબ ખુશ થયા હતા કે હવે અમે પણ અમારા પગ પર ઊભા થઈ જઈશું
અને હવે આ અનાથાશ્રમમાંથી નીકળી જઈશું. જો કે આ અનાથાશ્રમમાં અમે ઘણો સમય ગાળ્યો હતો. અહીંના લોકો અમારા માટે પરિવાર જેવા હતા. બધા અમને મનાઈ કરતા હતા કે અમને છોડીને ન જાઓ, પરંતુ અમે આખરે ક્યાં સુધી ત્યાં રહી શકીએ. અમારામાં કંઈક કરી બતાવવાનો જુસ્સો હતો, એટલે અમે બંને આપની નોકરી લાગી ગયા અને એક ભાડાનું મકાન લઈને ત્યાં શિફ્ટ થઈ ગયા. હું સરકારી શાળામાં નોકરી કરવા લાગી હતી. ત્યાંથી મને એટલા પૈસા મળતા હતા કે મારું અને મારા ભાઈનો ગુજારો આરામથી થઈ જતો હતો. તેનું દુબઈ જવાની તૈયારી પણ ચાલી રહી હતી. અમે બંને ભાઈ બહેન એકબીજા સાથે ખૂબ ખુશ હતા. અમારું જીવન જેવું હતું તેવું સારું ચાલી રહ્યું હતું. પછી એક દિવસ મારી મુલાકાત નવીન સાથે થઈ. હું જે શાળામાં નોકરી કરતી હતી ત્યાંથી થોડે દૂર એક મોટી બિલ્ડિંગ હતી, જે એક મોટી કંપની હતી. ત્યાં નવીન નોકરી કરતો હતો. હું એ જ રસ્તેથી શાળાએ જતી હતી. નવીને મને ઘણી વખત જોઈ હતી. હું તેની નજરમાં સમાઈ ગઈ હતી અને ત્યારથી તે મને પસંદ કરવા લાગ્યો હતો. એક દિવસ તેણે મને પોતાના પ્રેમની વાત કરી અને કહ્યું, હું તને મારી ઇજ્જત બનાવવા માગું છું, તારી સાથે લગ્ન કરવા માગું છું. આ સાંભળીને હું ખૂબ ખુશ થઈ ગઈ હતી, કારણ કે મારા માટે આ બધું નવું હતું. નવીન અને હું લગભગ 1 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા. નવીન મને ખૂબ પ્રેમ કરતો હતો અને હું પણ તેને ખૂબ પ્રેમ કરવા લાગી હતી. તેનો પ્રેમ એવો નહોતો કે તે મને દગો આપે. તે હંમેશા કહેતો, હું તને મારી પત્ની બનાવીશ. પછી જ્યારે સમય આવ્યો, મારા ભાઈએ કહ્યું, હવે સમય આવી ગયો છે, હું દુબઈ જઈ રહ્યો છું. હવે હું સંપૂર્ણપણે એકલી રહી જવાની હતી. મેં જ્યારે આ વાત નવીનને કહી કે મારા ભાઈના જતા પહેલાં આપણે લગ્ન કરી લેવા જોઈએ, નહીં તો હું એકલી રહી જઈશ, તો તેણે કહ્યું, હું જલ્દી મારી મમ્મીને તારા ઘરે મોકલું છું. પરંતુ 2 દિવસ વીતી ગયા હતા. નવીનની મમ્મી ન આવી. ત્રીજા દિવસે જ મારા ભાઈએ દુબઈ જવાનું હતું. મેં તેને મારા અને નવીનની બધી વાત કરી દીધી હતી. તે કહેતો હતો, દીદી, હું પણ એ જ ઈચ્છું છું કે નવીનભાઈ તને જલ્દીથી પોતાના ઘરે લઈ જાય, પરંતુ તે તો કોઈ પગલું નથી ભરતો. જો આવું જ રહ્યું તો કદાચ હું તને એકલી છોડીને દુબઈ નહીં જઈ શકું. હું મારું દુબઈનું વિઝા કેન્સલ કરાવી દઈશ. પરંતુ હું આવું નહોતું ઈચ્છતી. હું ઈચ્છતી હતી કે મારો ભાઈ ત્યાંથી ઘણા પૈસા કમાઈને આવે, જેથી અહીં આવ્યા પછી તેનું જીવન સેટ થઈ જાય. તેને આ નોકરીમાંથી મોટી મુશ્કેલીથી મળી રહી હતી. હું નહોતી ઈચ્છતી કે મારા કારણે આ બધું હાથમાંથી જતું રહે. નવીને મને કહ્યું હતું કે તેની મમ્મી આ લગ્ન માટે રાજી નથી. હું વિચારમાં પડી ગઈ કે હવે શું થશે, પરંતુ તેણે મને હિંમત આપી અને કહ્યું, હું તને પ્રેમ કરું છું અને તને મારા જીવનમાં સામેલ કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકું છું. નવીને મારી સાથે કોર્ટ મેરેજ કરી લીધું. આ કોર્ટ મેરેજમાં તેના ફક્ત 2 મિત્રો અને મારો ભાઈ સામેલ થયો હતો. આ લગ્નમાં તેની મમ્મી સામેલ નહોતી, કારણ કે તેની મરજી નહોતી. તે મને પોતાના ઘરની વહુ નથી બનાવવા માંગતી. કારણ શું હતું તે હું નથી જાણતી, પણ મારા ભાઈના દુબઈ જવાના થોડા કલાક પહેલાં જ મારા અને નવીનના લગ્ન થઈ ગયા. મારો ભાઈ સુકૂનથી દુબઈ જઈ રહ્યો હતો. હું નવીનના ગળે લાગીને ખૂબ રડી હતી, કારણ કે હવે તે ઘણા વર્ષો પછી પાછો આવવાનો હતો. મારો ભાઈ દુબઈ જવા રવાના થઈ ગયો અને હું નવીન સાથે તેના ઘરે આવી ગઈ. હું જાણતી હતી કે નવીનના ઘરે જવા પછી મારે તેની મમ્મીની નારાજગી સહન કરવી પડશે. મારી વિચારણા મુજબ જેવા જ અમે ઘરમાં પ્રવેશ્યા, નવીનની મમ્મી ખૂબ ગુસ્સે થઈ ગઈ, પરંતુ નવીને કોઈક રીતે તેને સમજાવી લીધી. કદાચ પોતાના એકના એક દીકરાની ખુશી માટે તેમણે મને સ્વીકારી જ પડી, કારણ કે હવે તેઓ માની ગયા હતા કે અમારા લગ્ન થઈ ગયા છે અને હવે તેઓ ઈચ્છે તો પણ કંઈ નથી કરી શકતા. પછી જીવન પોતાની રીતે ચાલવા લાગ્યું. મારા જીવનમાં નવીન સાથે બધી ખુશીઓ હતી. ઉપરવાળાએ જલ્દી જ મને મા બનવાના સમાચાર પણ આપી દીધા, પરંતુ મારી સાસુનો વ્યવહાર મારી સાથે ક્યારેય સારો ન રહ્યો. તેઓ હંમેશા નવીનને મારી સામે ભડકાવતી રહેતી. જેવો તે ઓફિસમાંથી આવતો, તેઓ તેની સામે મારી કોઈને કોઈ ફરિયાદ કરતી. તેમનું કહેવું હતું, હું તને ક્યારેય મારી વહુ તરીકે સ્વીકારીશ નહીં. મેં મારા દીકરાની ખુશી માટે તને સ્વીકારી લીધી છે, પરંતુ મને મારા દીકરા માટે તારા જેવી અનાથ અને નકામી છોકરી નહોતી જોઈતી. હું મારા દીકરા માટે કોઈ શ્રીમંત ઘરની રાજકુમારી લાવવા માંગતી હતી, જે પોતાની સાથે દાન દહેજમાં ઘણા રૂપિયા લાવે. તું તો ખાલી હાથ મારા દીકરા પર સવાર થઈ ગઈ છે. આખી જિંદગી મેં મારા દીકરાને આટલો ભણાવ્યો ગણાવ્યો. શા માટે? આ દિવસ જોવા માટે કે તારા જેવી અનાથ અને નકામી છોકરીને ઘરે લઈ આવે? ન તો શકલ છે ન અકલ છે. કોઈ રીતે તું સારી નથી. હું મારી સાસુની વાતો ચૂપચાપ સાંભળતી રહેતી. થોડા સમય પછી ઉપરવાળાએ મને એક દીકરી આપી. મેં મારી દીકરીનું નામ કિરણ રાખ્યું હતું. કિરણ મારા અને મારા પતિના જીવનની આશા બની ગઈ હતી. અમે બંને અમારી દીકરીને ખૂબ પ્રેમ કરતા હતા. મારી સાસુ પણ પોતાની દોહિત્રીને પ્રેમ કરતી હતી, કારણ કે તે એટલી પ્યારી હતી. પરંતુ હજુ સુધી મારી સાસુના હૃદયમાં
મારા માટે કોઈ નરમાઈ નહોતી આવી. તેઓ અવારનવાર પોતાની સહેલીઓ સાથે બેસીને મારી બદનામી કરતી અને હંમેશા એ જ કહેતી કે હું આને જલ્દી મારા દીકરાના જીવનમાંથી કાઢી નાખીશ. હું આને મારા ઘરમાં હવે વધુ સહન નહીં કરું. બસ બહુ થયું. મારી સાસુએ ઘણીવાર એ વાત ખૂબ પરેશાન કરતી હતી કે તેમની વહુ ખાલી હાથ આ ઘરમાં આવી છે. તેમના સુંદર અને ભણેલા ગણેલા દીકરાના જીવનમાં સામેલ થઈ ગઈ છે. જ્યારે તેમની બધી સહેલીઓની વહુઓ ઢગલો દાન દહેજ લઈને આવી હતી. તેમણે ઘરમાં આવ્યા પછી સાસરાનું વાતાવરણ પણ બદલી નાખ્યું હતું અને હું તો ખાલી હાથ આવી હતી અને તેમ છતાં આ ઘરની નોકરાણી કહેવાતી હતી. મારી સાસુએ મને ક્યારેય વહુ જેવો પ્રેમ આપ્યો નહોતો. હું સમય પહેલાં મારી સાસુ અને પતિના બધા કામ કરી દેતી હતી. હું દરેક રીતે તેમની સેવા કરવાનો અને તેમનું દિલ જીતવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ હું સફળ થઈ શકી નહોતી. મારા લગ્નને ઘણો સમય વીતી ગયો હતો. રોજ મારી સાસુ મને નાની નાની વાતો પર ઠપકો આપતી, તાના મારતી અને ખોટી મોટી વાતો મારા પતિને સંભળાવતી. નવીન અવારનવાર પોતાની માતાને કહેતો, મમ્મી, હું ઓફિસમાંથી થાકેલો આવું છું, કૃપા કરી આ બધું મને ન કહો. આ તમારા બંને સાસુ વહુનો મામલો છે. ક્યારેક તો તે ચીડાઈને ગુસ્સામાં મને ખરાબ રીતે ઠપકો આપતો અને કહેતો, મને લાગતું હતું કે તું મારી મમ્મીનું દિલ જીતી લઈશ, પરંતુ તે તો તેમને વધુ ગુસ્સે કરી દીધા છે. તું રોજ કોઈને કોઈ કામ બગાડી દે છે, જેના કારણે તેઓ રાત્રે મારી સાથે ફરિયાદ કરે છે. હું તેમના મોઢેથી તારી ફરિયાદો સાંભળીને કંટાળી ગયો છું. હું રડતા રડતા કહેતી, નવીન, હું તારી મમ્મીની દરેક રીતે સેવા કરવાનો પ્રયત્ન કરું છું, પરંતુ તેઓ મને વહુ તરીકે સ્વીકારતા જ નથી. પરંતુ નવીનના કહેવાથી પણ કોઈ ફાયદો નહોતો થતો. લગ્ન પછી મને સમજાઈ ગયું હતું કે મોહબ્બતથી ઘર નથી ચાલતું. સ્ત્રીએ ઘર ચલાવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મારી દીકરી કિરણ મારી જાન હતી. હું તેની દરેક રીતે કાળજી લેતી હતી. આખરે તે મારા દિલનો ટુકડો હતી. તે હવે 4 વર્ષની થઈ ગઈ હતી અને અમે તેનું શાળામાં એડમિશન પણ કરાવી દીધું હતું. એક દિવસ મારી સાસુની એક રિશ્તેદાર અમારા ઘરે આવી. તે પોતાના દીકરાના લગ્નનું આમંત્રણ આપવા આવી હતી. તેમણે મને જોતાં જ કહ્યું, અરે સરલા, આ છે તારા દીકરાની પસંદ. આને તો પહેરવાનો પણ કોઈ સલીકો નથી. જો તો ખરી, તારી વહુ કરતાં ઘરની નોકરાણી વધુ લાગે છે. અમને ખબર પડી હતી કે નવીને પોતાની મરજીથી લગ્ન કર્યા છે. અમને લાગ્યું કે તારા દીકરાએ કોઈ શ્રીમંત ઘરની છોકરી સાથે લગ્ન કર્યા હશે, પરંતુ આને જોઈને તો લાગે જ નહીં કે આ તારી વહુ છે. તું તો ખૂબ ઊંચી ઊંચી વાતો કરતી હતી ને કહેતી હતી કે હું મારા દીકરાના લગ્ન ઊંચા પરિવારમાં કરીશ. હવે શું થયું? એમ કહીને તે જોર જોરથી હસવા લાગી. પછી તેને તાણું મારતા અંદાજમાં કહ્યું, મારી થનારી વહુ તો ખૂબ ભણેલી ગણેલી છે, ડૉક્ટર છે, બંને હાથે પૈસા કમાય છે. તેના ઘરમાંથી તો દહેજમાં ખૂબ ઊંચા મોડલની ગાડી પણ આવે છે. તે વારંવાર પોતાની થનારી વહુ કરતાં લગ્નમાં મળનારા દહેજની વધુ વાતો કરતી હતી. આ સાંભળીને મારી સાસુનો મૂડ ખરાબ થઈ ગયો હતો. બસ એ જ દિવસથી મારી સાસુએ મનમાં નક્કી કરી લીધું હતું કે તેઓ મને ગમે તે કરીને આ ઘરમાંથી કાઢી મૂકશે. એક દિવસ મેં જોયું કે મારી સાસુ કોઈની સાથે ફોન પર વાતો કરી રહી હતી અને કહેતી હતી, જી ઐશ્વર્યા, જી હું કાલે જ તમારી ઓફિસે આવું છું, સામસામે બેસીને વાત કરીએ. બસ હું તેમની આટલી જ વાત સાંભળી શકી હતી. મને ખબર નહોતી કે મારી સાસુ કેવી વાત કરી રહી હતી, કારણ કે જ્યાં સુધી મને યાદ હતું તેમની કોઈ સહેલી કે રિશ્તેદારનું નામ ઐશ્વર્યા નહોતું. ફિલહાલ મેં આ વાતને મારા દિમાગમાંથી કાઢી નાખી હતી. તે દિવસોમાં મેં નોંધ્યું હતું કે મારા પતિ અને સાસુ વચ્ચે ન જાણે કેવી વાતો ચાલતી હતી. નવીન જેવો ઓફિસમાંથી આવતો, મારી સાસુ તેને પોતાના રૂમમાં લઈ જતા અને બંને મા દીકરો ન જાણે શું વાતો કરતા હતા. તે સમયે મારી દીકરીને પણ તેમના રૂમમાં જવાની પરવાનગી નહોતી. મેં નોંધ્યું હતું કે નવીન હવે મારી સાથે ખૂબ હળગડા રહેવા લાગ્યા હતા. નવીનના આવા વ્યવહારથી મારું દિલ દુખતું હતું, પરંતુ હું વિચારતી હતી કે કદાચ તે ઓફિસના કામથી ખૂબ થાકી જતા હશે, એટલે મને સમય નથી આપી શકતા. નવીનનો વ્યવહાર લગ્નના 2 વર્ષ સુધી તો ખૂબ સારો હતો, પરંતુ પછી ધીમે ધીમે તેની મમ્મીનું ફૂંકેલું ઝેર તેના કાનમાં પડવા લાગ્યું. દીકરી મળ્યા પછી હું તો તેની પરવરિશમાં વ્યસ્ત થઈ ગઈ હતી અને ઘરના કામો પણ ધ્યાન પર આપતી હતી. મેં લગ્ન પછી ક્યારેય મારી જાત પર ધ્યાન આપ્યું નહોતું. શાદીશુદા જીવનને બીજી છોકરીઓનું જીમ નહોતી જીવી. હું બસ દરેક રીતે મારી સાસુ અને પતિની ખુશીઓ જ ઈચ્છતી હતી, પરંતુ મારી સાસુના દિમાગમાં મારા માટે શું ચાલી રહ્યું હતું એ હું બિલકુલ નહોતી જાણતી. દરઅસલ એવું થયું કે છેલ્લા 6 મહિનાથી મારા પતિની બીજી કંપનીમાં નોકરી લાગી ગઈ હતી, કારણ કે તે પહેલાં જ્યાં નોકરી કરતા હતા ત્યાં કોઈ કારણસર તેમને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તે પછી તેઓ બીજી કંપનીમાં નોકરી કરવા લાગ્યા.
ત્યાંની એક બોસ યુવાન છોકરી હતી. સમય પસાર થતાં તે નવીનથી ફક્ત કામથી જ નહીં પરંતુ નવીનથી પણ ઇમ્પ્રેસ થઈ ગઈ હતી. તેનું દિલ નવીન પર આવી ગયું હતું. તેણે મારા પતિને પોતાના મિત્ર બનાવી લીધો હતો. જો કે નવીનને તે પસંદ નહોતી, પરંતુ તેણે ઘણી વખત નવીનને પ્રપોઝ કર્યું હતું અને કહ્યું હતું કે તે તેને પસંદ કરવા લાગી છે. નવીનની સારાઈ અને સુંદરતા તેને ખૂબ ગમતી હતી. મારા પતિએ તેને સ્પષ્ટ કહી દીધું હતું કે હું પહેલેથી જ શાદીશુદા છું અને એક દીકરીનો પિતા પણ છું. તેણે દરેક રીતે નવીનને લાલચ આપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ નવીન આ મામલે ખૂબ સારા હતા અને તે છોકરીના બહેકાવામાં નહોતા આવ્યા. જ્યારે તે છોકરીના બધા રસ્તા બંધ થઈ ગયા ત્યારે તેણે એક નવો રસ્તો અપનાવ્યો. તેણે મારી સાસુને ભડકાવવાનું શરૂ કર્યું. તેણે મારી સાસુને પોતાની ઓફિસમાં મળવા બોલાવી અને તેમની સામે પોતાના અને નવીનના સંબંધ વિશે વાત કરી. મારી સાસુ તો પહેલેથી જ ઈચ્છતી હતી કે તેમના દીકરાની પત્ની એવી હોય જે ખૂબ શ્રીમંત હોય અને ઘણું દાન દહેજ લાવે. આ વખતે મારી સાસુની દિલની ઈચ્છા પૂરી થવાની હતી. પહેલાં તો ઐશ્વર્યાએ ઘણી વખત મારી સાસુ સાથે ફોન પર વાત કરી હતી. તે તેમને ઇમ્પ્રેસ કરવા માંગતી હતી, પરંતુ મારી સાસુ એક જ વાતચીતથી તેનાથી પ્રભાવિત થઈ ગઈ હતી. એટલે તેઓ આજકાલ ઘરમાં થોડી વધુ ખુશ રહેવા લાગી હતી. મારા પર પણ વધુ ગુસ્સો નહોતી કરતી અને વાતોમાં કહેતી, બસ તું થોડા દિવસની મહેમાન છે. હું તેમની આ વાતનો મતલબ ક્યારેય સમજી શકી નહોતી, કારણ કે તેઓ તો મને હંમેશા આ જ તાનો મારતા હતા. મને લાગ્યું કે કદાચ આ પણ તેમનો કોઈ તાનો જ હશે, પરંતુ મને ખબર નહોતી કે આ કોઈ તાનો નથી, પરંતુ આ તેમનો એક એવો પ્લાન હતો જે મારી આખી જિંદગી બદલી નાખવાનો હતો. મારી સાસુ હવે અવારનવાર પોતાના દીકરાને મનાવવાનો પ્રયત્ન કરતી હતી કે તે મને છોડીને ઐશ્વર્યા સાથે લગ્ન કરી લે, પરંતુ નવીને તેમની સામે સ્પષ્ટ ના પાડી દીધી હતી અને કહ્યું હતું, મમ્મી, હું તેને છોડી શકું નહીં. તે મારી મોહબ્બત છે અને મોહબ્બત હોવા ઉપરાંત તે મારી દીકરીની મા પણ છે. હું મારી દીકરીથી ખૂબ પ્રેમ કરું છું. હું તેનું બાળપણ બગાડવા નથી માગતો. મારી સાસુએ કહ્યું, બેટા, તું આખરે ક્યાં સુધી બીજાની નોકરી કરતો રહીશ? મેં તને આટલું ભણાવો લખાવ્યો, વિચાર્યું હતું કે તારા લગ્ન થશે, ઊંચા પરિવારમાં લગ્ન કરીશ, શ્રીમંત ઘરની વહુ લાવીશ, પરંતુ તે મારી એક પણ ન સાંભળી. હવે જ્યારે ઐશ્વર્યાજી આટલી મોટી કંપનીની માલિક છે, તને પ્રપોઝ કરી રહી છે, તો તું ના કેમ કહે છે? તેમનું કહેવું છે કે તે આપણી જિંદગી બદલી નાખશે. આપણે આ નાના ઘરમાંથી નીકળીને મોટા બંગલામાં જઈશું. તેનું કહેવું છે કે જો તું તેની સાથે લગ્ન કરી લે તો તને નોકરી પણ નહીં કરવી પડે, બલકે તું તેની બધી જાયદાદનો માલિક બની જઈશ. બેટા, તેની આગળ પાછળ કોઈ નથી. આપણે આ રીતે તે છોકરીની દોલત પર એશ કરી શકીશું. ઉપરવાળાએ આપણને ખૂબ સોનેરી તક આપી છે. હું તો કહું છું કે આને હાથમાંથી જવા ન દે. આ કીચડની પોટલીને ઘરમાંથી બહાર ફેંકી દે અને એ સોનાનું ઈંડું આપનારી મુરગીને પોતાની કરી લે. નવીનને પોતાની મમ્મીની આ વાત બિલકુલ પસંદ નહોતી આવી. તે પોતાની મમ્મી પર આ વાતે ગુસ્સે થઈ ગયો હતો. તેણે કહ્યું, મમ્મી, હું આવું નથી કરી શકતો. મેં રિદ્ધિમા સાથે મોહબ્બતના લગ્ન કર્યા છે. તેનું આ દુનિયામાં કોઈ નથી. હું તેને આ રીતે એકલી નથી છોડી શકતો. મારી સાસુનો કોઈ પણ રસ્તો હવે કામ ન આવ્યો, એટલે તેમણે એક નવો રસ્તો અપનાવ્યો, જેથી હું મારા પતિના દિલમાંથી ઉતરી જાઉં અને સરળતાથી ઘરમાંથી પણ નીકળી જાઉં. તેમણે મારા પર ચોરીનો આરોપ લગાવ્યો. તેમનું કહેવું હતું કે મેં તેમનો સોનાનો હાર ચોર્યો છે. એક સવારે તેમને ઘરમાં હોબાળો મચાવવાનું શરૂ કર્યું. નવીન, બેટા, મારો સોનાનો હાર નથી મળતો. ન જાણે ક્યાં ગયો. મને તો લાગે છે કે ચોરી થઈ ગઈ. મારા પતિએ કહ્યું, મમ્મી, ઘરમાં કોણ ચોરી કરશે? જુઓ, ક્યાંક અહીંયા આજુબાજુમાં જ હશે. મારી સાસુએ કહ્યું, ના બેટા, હું ઘણા સમયથી જોઈ રહી હતી કે તારી પત્નીની નજર મારા એ જ સોનાના હાર પર હતી. મને તો લાગે છે કે આણે જ મારો હાર ચોર્યો છે. આપણા ઘરમાંથી ક્યારેય કોઈ વસ્તુ ચોરાઈ નથી, પરંતુ આ 6 વર્ષમાં મારી ઘણી કિંમતી વસ્તુઓ ચોરાઈ ગઈ છે. બેટા, મેં તને ક્યારેય કંઈ નથી કહ્યું, પરંતુ આજે એ હાર માટે હું ચૂપ નહીં રહું. એ સોનાનો હાર મને તારા સ્વર્ગવાસી પિતાએ ગિફ્ટ કર્યો હતો. એ તેમની આખરી નિશાની છે. હું એના માટે ચૂપ નહીં રહું. હું ઈચ્છું છું કે આની તલાશ લેવામાં આવે, કારણ કે મને આના પર જ શંકા છે. મારી સાસુની વાત સાંભળીને હું ખૂબ ગભરાઈ ગઈ હતી. મેં કહ્યું, મમ્મીજી, તમે આ કેવી વાતો કરો છો? મેં તો તમારો હાર લીધો નથી. તમને કોઈ ગેરસમજ થઈ છે. શક્ય છે કે તમે એને ક્યાંક રાખીને ભૂલી ગયા હો. મારી સાસુએ પોતાના દીકરા તરફ જોઈને કહ્યું, બેટા, તું હંમેશા આ છોકરી માટે તારી માને જ ખોટી સમજે છે. જો મેં એ હાર મારા રૂમમાં રાખીને ભૂલી ગઈ હોત તો તું મારા રૂમની તલાશી લઈ લે, અને જો હાર મારા રૂમમાંથી ન નીકળે
તો પછી તારી પત્નીની તપાસ લેવી પડશે. નવીન આ વાતે રાજી થઈ ગયો અને તે પોતાની મમ્મીના રૂમમાં તપાસ કરવા ગયો. જ્યારે હું એક બાજુએ ઊભી રહીને ખૂબ ધ્રુજતી હતી. મેં ચોરી નહોતી કરી. હું જાણતી હતી કે મેં કંઈ નથી કર્યું. મને ઉપરવાળા પર પૂરો ભરોસો હતો, પરંતુ દિલમાં ડર પણ લાગતો હતો કે જો કંઈ ખોટું થઈ ગયું તો શું થશે. મારી સાસુના આખા રૂમની તપાસ લેવામાં આવી, પરંતુ તેમના રૂમમાં ક્યાંય પણ તે સોનાનો હાર નહોતો. તે પછી મારી અલમારીનો વારો આવ્યો. મારા પતિ અને સાસુએ જેવી જ અલમારી ખોલીને જોઈ, તેમણે મારી 5 સાડીઓ હટાવતા જ એ હાર જમીન પર પડી ગયો. એ જોઈને મારા હોશ ઉડી ગયા કે આ હાર મારી અલમારીમાં શું કરે છે. અને પછી એ જ થયું જેનો મને ડર હતો. મારા લાખ રડવા અને ગીડગડાવા છતાં કોઈએ મારી વાત પર વિશ્વાસ ન કર્યો. ઉલટું નવીને તો મારા મોં પર થપ્પડ જ મારી દીધી. તેનું કહેવું હતું, મને તારાથી આવી આશા નહોતી. મારી સાસુએ કહ્યું, બેટા, મેં એક દિવસ આને તેના ભાઈ સાથે ફોન પર વાત કરતા સાંભળી હતી. તેના ભાઈનું દુબઈમાં કામ બરાબર નથી ચાલી રહ્યું. તેને પૈસાની જરૂર છે. તો આણે કહ્યું કે હું તને પૈસાની વ્યવસ્થા કરી દઈશ. એનો મતલબ એ હતો કે આ મારા સોનાના હારની ચોરી કરીને વેચીને પોતાના ભાઈને પૈસા મોકલવા માંગતી હતી. જો આજે આની ચોરી પકડાઈ ગઈ, તારી પત્ની ચોરની છે. હું તને પહેલેથી જ કહેતી હતી કે આ છોકરી ઠીક નથી, પરંતુ તે મારી એક ન સાંભળી અને આજે જોઈ લીધું ને. આને આપણા જ ઘરમાં આપણી પીઠ પાછળ કેવી રીતે વાર કર્યો. હું ખૂબ રડી રહી હતી. મારા પતિએ કહ્યું, રિદ્ધિમા, હું તારા પર ખૂબ વિશ્વાસ કરતો હતો, પરંતુ આજે તે મારો બધો વિશ્વાસ તોડી દીધો. મારી સાસુએ પોતાના દીકરાને કસમ આપી દીધી અને કહ્યું, હવે આ છોકરી આ ઘરમાં નહીં રહે. અને પછી મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. હું રડતી બિલકતી અનાથ આશ્રમ સુધી પાછી આવી ગઈ. પરંતુ આશ્રમ હવે ઘણું બદલાઈ ગયું હતું. ઘણો સમય આગળ નીકળી ગયો હતો. જ્યારે હું અહીં અંદર આવી ત્યારે અહીંની સંચાલિકાએ મને જોતા જ ઓળખી લીધી. તે ઘણી વૃદ્ધ થઈ ગઈ હતી. તેમને મારી રડતી હાલત જોઈને તેનું કારણ પૂછ્યું. મેં તેમને બધું કહી દીધું. તેમને મને ગળે લગાવીને હિંમત આપી અને કહ્યું, જે રીતે આ આશ્રમ હંમેશા તારું હતું, હજુ પણ તારું જ છે. તું અહીં રહી શકે છે. હું જે દુનિયામાંથી નીકળીને બહાર ગઈ હતી, એ દુનિયામાં પાછી આવી ગઈ હતી. મને ન તો મારા પતિની વધુ ચિંતા હતી, ન તો ઘર છોડવાનું દુઃખ હતું. મને સૌથી વધુ દુઃખ મારી દીકરીનું હતું, જેને છોડીને હું આવી ગઈ હતી અને જેને છેલ્લે એકવાર મળવા પણ ન દેવામાં આવી હતી. આશ્રમમાં રહેતા મને 2 જ દિવસ થયા હતા કે અચાનક મારી પાસે ડિવોર્સના કાગળો આવી ગયા, જે મારી સાસુએ જ લઈને આવી હતી. તેમનું કહેવું હતું, મારો દીકરો તને છોડવા માગે છે. હું તેમની સામે ફૂટી ફૂટીને રડી પડી હતી. હું તેમને વિનંતી કરતી હતી કે આવું ન કરો, પરંતુ તેમણે મારી એક પણ ન સાંભળી. તેમને તો એ જ કહ્યું હતું કે કિરણ અમારી સાથે જ રહેશે. મને કંઈ નહોતું જોઈતું, ફક્ત મારી દીકરી જોઈતી હતી. તેમણે મને મારી દીકરી પણ ન આપી. તો આશ્રમની સંચાલિકાએ મારી મદદ કરી. તેમણે મારા સાસરિયા સામે કેસ દાખલ કરાવ્યો કે મને મારી દીકરી મળી શકે, પરંતુ મારા પતિએ શહેરના સૌથી શ્રીમંત વકીલને રોક્યો હતો, જેણે કોર્ટમાં મારા પર ઘટિયા આરોપો લગાવ્યા. મને ચરિત્રહીન સાબિત કરી દેવામાં આવી અને મારી દીકરીની કસ્ટડી મારા પતિને મળી ગઈ. મારા પતિ સાથે મારો ડિવોર્સ પણ થઈ ગયો. આ બધું મારી સાસુનું કરેલું હતું અને તેમના માથે ઐશ્વર્યાનો હાથ હતો, જેણે મારી સાસુને પૈસાની લાલચ આપી હતી, જેથી હું મારા પતિના જીવનમાંથી નીકળી જાઉં અને ઐશ્વર્યા નવીનના જીવનમાં પ્રવેશી જાય. તેઓ મને મારા પતિના જીવનમાંથી કાઢવામાં સફળ થઈ ગયા હતા. મને મારી દીકરીની કસ્ટડી ન મળી, પરંતુ 1 મહિનામાં એકવાર 1 કલાક માટે મારી દીકરીને મળવાની મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે 1 મહિના પછી હું મારી દીકરીને મળવા મારા સાસરે ગઈ, તો મારી સાસુએ કહીને દરવાજો બંધ કરી દીધો કે કિરણ તને મળવા નથી માગતી અને આ સમયે તે સૂઈ રહી છે. આ ઘરના દરવાજે ક્યારેય ન આવતી. હું બીજા મહિને ફરી ગઈ, વિચારીને કે કદાચ હવે મને મારી દીકરી મળી જશે, પરંતુ ત્યાં જઈને ખબર પડી કે મારા સાસરાના ઘરમાં તો તાળું લાગેલું છે. આસપાસના લોકોએ જણાવ્યું કે મારા પતિએ તેની ઓફિસની માલિક ઐશ્વર્યા સાથે લગ્ન કરી લીધા છે અને તેઓ કોઈ મોટા બંગલામાં શિફ્ટ થઈ ગયા છે. જેવું મારી સાસુ ઈચ્છતી હતી તે શક્ય થઈ ગયું હતું. એ દિવસે હું ખૂબ રડી અને સૌથી વધુ મારી દીકરી માટે તડપી રહી હતી. વિચારતી હતી કે હવે હું મારી દીકરીને કેવી રીતે મળીશ. પછી મને યાદ આવ્યું કે મારે મારી દીકરીની શાળાએ જવું જોઈએ. તે શાળાએ જતી હશે. જ્યારે હું તેને મળવા શાળાએ પહોંચી તો છૂટવાના સમયે મારી દીકરી શાળામાંથી બહાર નીકળી રહી હતી. મને જોતાં જ તે તરત મારી સાથે લાગી પડી અને કહેવા લાગી, મમ્મી, તું ક્યાં ચાલી ગઈ હતી? હું તને ખૂબ યાદ કરું છું. તું હમણાં જ મારી સાથે ઘરે ચાલ. તને ખબર છે, અમે નવા ઘરમાં રહેવા ગયા છીએ. ત્યાં બધા છે પણ તું નથી. તું મારી સાથે ચાલ.
મારે તારી સાથે રહેવું છે. હું તેને ગળે લગાવી અને ઢગલો પ્રેમ કર્યો. મેં કહ્યું, બેટા, હું તારી સાથે રહી શકતી નથી, પરંતુ તને મળવા અહીં આવતી રહીશ. તેને રડતા કહ્યું, ના મમ્મી, મારે તારી સાથે જ રહેવું છે. તને ખબર છે, પપ્પાએ નવી મમ્મી લાવી છે. એ સ્ત્રી બિલકુલ સારી નથી. મને ખૂબ ત્રાસ આપે છે, મને ખૂબ ઠપકો આપે છે, તારી જેમ પ્રેમ પણ નથી કરતી. પણ એ પપ્પાને ખૂબ સારી લાગે છે. એ તો દાદી પર પણ હંમેશા ગુસ્સો કરતી રહે છે. એ ખૂબ ખરાબ છે. મારી તારી સાથે રહેવું છે. તું મને લેવા આવી છે ને? મારી દીકરીની આંખોમાં અને જીભ પર ઢગલો સવાલો હતા, પરંતુ હું તેને શું જવાબ આપું? તેણે આગળ કહ્યું, મમ્મી, નવી મમ્મી તો ખૂબ ખરાબ છે. એ મને મારે છે. જો તેણે પોતાના કપાળ પર એક હળવું નીલું નિશાન બતાવ્યું, જે તેના વાળથી છુપાયેલું હતું. મારી આંખોમાં આંસુ આવી ગયા. હજુ હું મારી દીકરીને કંઈ કહું એટલામાં એક મોટી ગાડીમાંથી ડ્રાઈવર બહાર આવ્યો અને કહેવા લાગ્યો, એ સ્ત્રી, અહીંથી ચાલ. નાની બીબીજી સાથે શું વાત કરે છે? તું કોણ છે? મેં કહ્યું, તું કોણ છે? આ મારી દીકરી છે. મેં મારી દીકરીને મારી બાહોમાં ભરી લીધી, પરંતુ તેને મને કિરણથી દૂર કરી અને તેનો હાથ પકડીને કહેવા લાગ્યો, ઓહ, તો તું એ જ છોકરી છે. સાહેબે કહ્યું છે કે તને કિરણ બેબીથી દૂર રાખવી. હું ચીસો પાડતી રહી, પરંતુ તેણે બળજબરીથી મારી દીકરીને ગાડીમાં બેસાડીને લઈ ગયો. મારી દીકરી મને તરસતી નજરે દૂર સુધી જોતી રહી. મારું કાળજું ફાટી રહ્યું હતું. શાળામાંથી બહાર નીકળીને હું રસ્તા પર ચાલતી હતી, બલકે ઘસડાતી હતી, કારણ કે મારો આત્મા તો મારી દીકરી પાસે જ રહી ગયો હતો. મારી આંખો સામે ફક્ત મારી દીકરીનો રડતો ચહેરો આવી રહ્યો હતો. મને ખબર ન પડી કે હું ચાલતા ચાલતા ક્યારે રસ્તાની વચ્ચે આવી ગઈ. સામેથી ટ્રકનો અવાજ કાન ફાડી નાખે તેવો હતો. પછી મારી આંખો સામે અચાનક અંધારું છવાઈ ગયું. મારા શ્વાસ લગભગ થંભી ગયા હતા. ભીડમાંથી કોઈએ મને ઓળખીને એમ્બ્યુલન્સ બોલાવી અને હોસ્પિટલ પહોંચાડી. મારી હાલત ખૂબ નાજુક હતી. અકસ્માતના કારણે મારા ચહેરા પર ખરાબ નિશાનો આવી ગયા હતા. જ્યારે મને હોશ આવ્યો તો હું બોલી પણ નહોતી શકતી, પરંતુ મારી આંખો સામે આશ્રમની સંચાલિકા આરતી મેડમ અને મારો ભાઈ ઊભો હતો. મારા ભાઈને જોઈને હું ફૂટીને રડવા લાગી. મારા ભાઈને બધું ખબર પડી ગઈ હતું કે મારી સાથે શું થયું છે. તેને મારી હાલત પર ખૂબ દયા આવી હતી. દરઅસલ તે ગઈકાલે જ દુબઈથી પાછો આવ્યો હતો. જ્યારે તેને મારા અકસ્માતના સમાચાર મળ્યા તો તે તરત હોસ્પિટલ પહોંચી ગયો હતો. અકસ્માત પછી મારા ચહેરા પર એટલા ગાઢ નિશાનો આવી ગયા હતા કે મારો ચહેરો ઘણી હદે ખરાબ થઈ ગયો હતો. મારા ભાઈએ કહ્યું, હવે તું એકલી નથી. જો એ માણસે તને છોડી દીધી છે તો તારે તેની પાસે જવાની જરૂર પણ નથી. હું તેની અને તેના પરિવાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવીશ. પરંતુ મેં ના પાડી દીધી. મેં મારા ભાઈને કહ્યું, તું કંઈ નથી કરી શકતો. એ લોકો ખૂબ શક્તિશાળી છે. તેમણે મારી દીકરીને પણ પોતાના કબજામાં લઈ લીધી છે. મારો ભાઈ દુબઈથી નોકરી કરીને આવ્યો હતો, પરંતુ તે આ લોકોનો મુકાબલો નહોતો કરી શકતો. મારો પતિ હવે ઐશ્વર્યા સાથે લગ્ન કરીને ખૂબ શ્રીમંત થઈ ગયો હતો. તે મારા ભાઈને પણ નુકસાન પહોંચાડી શકતો હતો. એટલે મેં મારા ભાઈને ચૂપ રહેવા કહ્યું, પરંતુ હવે હું ચૂપ નહોતી રહેવાની. મારી દીકરીએ મને જે કંઈ કહ્યું હતું તેણે મારી અંદરની મરેલી રિદ્ધિમાને જીવંત કરી દીધી હતી. હવે હું મારા ભાઈ સાથે રહેતી હતી, પરંતુ મેં નક્કી કરી લીધું હતું કે હું મારી દીકરીને મળીને જ રહીશ. જો તેઓ મને રિદ્ધિમા બનીને મારી દીકરીને મળવા નહીં દે તો હું મારી ઓળખ બદલી નાખીશ. વળી મારો ચહેરો એટલો ખરાબ થઈ ગયો હતો કે કોઈ મને સરળતાથી ઓળખી નહોતું શકતું. હવે મારા જીવનનો એક જ હેતુ હતો, મારી દીકરી પાસે પાછું જવું. મારા ભાઈએ મને હિંમત આપી અને કહ્યું, હું તારી સાથે છું. હું જાણું છું કે તું એક માં છે અને એક માં ક્યારેય પોતાના સંતાનથી દૂર નથી રહી શકતી. તો જે તને યોગ્ય લાગે તે કર. અકસ્માત પછી હું ખૂબ નબળી થઈ ગઈ હતી, દુબળી પાતળી પણ થઈ ગઈ હતી. મેં મારો ભેસ બદલી લીધો. એક જૂની સૂતરની સાડી પહેરી અને ચહેરા પર લાંબો ઘૂંઘટ ઓઢી લીધો, જેથી મારો ચહેરો છુપાઈ જાય. હું જાણતી હતી કે હવે મારે શું કરવું છે. મારા ભાઈએ પોતાના મિત્રોની મદદથી ઐશ્વર્યાના બંગલાનું સરનામું શોધી કાઢ્યું, જ્યાં મારી સાસુ અને પતિ રહેતા હતા. જ્યારે હું એ દરવાજે પહોંચી તો મારું શરીર બહુ ધ્રુજતું હતું. મેં ગાર્ડને કહ્યું, મારે ઐશ્વર્યા મેડમને મળવું છે. તેમને નોકરાણીની જરૂર હતી ને? હું એ જ છું. ગાર્ડે મને ઉપરથી નીચે સુધી જોઈ અને કહ્યું, ઠીક છે, હું હમણાં મેડમ પાસેથી પરવાનગી લઈને આવું છું. તે અંદર ગયો અને થોડીવાર પછી પાછો આવીને મને અંદર આવવા કહ્યું. જ્યારે હું અંદર દાખલ થઈ તો મારી મુલાકાત ઐશ્વર્યા સાથે ન થઈ, પરંતુ તેના ઘરની નોકરાણીએ મારી સાથે વાત કરીને મને નોકરીએ રાખી લીધી. મારા ભાઈએ ખબર કાઢી હતી કે આ બંગલાની એક જૂની નોકરાણી નોકરી છોડીને ચાલી ગઈ હતી અને તેની જગ્યાએ નવી નોકરાણીની જરૂર હતી. એટલે જ હું આ તકને હથિયાર બનાવીને આ લોકો સુધી પહોંચી ગઈ હતી.
બીજા દિવસે જ્યારે હું નોકરી પર આવી તો મારી સામે નવીનને ઊભેલો જોયો. સૂટબૂટમાં, ચહેરા પર અહંકાર અને આંખોમાં ઘમંડ, અને તેની બાજુમાં ઐશ્વર્યા પણ હતી, જે મારાથી ઉંમરમાં ઘણી મોટી હતી. દેખાવમાં કોઈ મોડલ જેવી લાગતી હતી. બંનેને જોતાં જ મારા શ્વાસ થંભી ગયા. ઐશ્વર્યાએ કહ્યું, ઓહ, તો તું એ નવી નોકરાણી છે. ચંપાએ મને તારા વિશે કહ્યું હતું. બધું કામ બરાબર કરજે. મેં મારી અંદરની બધી હિંમત ભેગી કરી અને કહ્યું, જી મેડમ, હું ઘરનું બધું કામ કરીશ. તમને ક્યારેય ફરિયાદનો મોકો નહીં આપું. મારો ચહેરો અત્યાર સુધી કોઈએ નહોતો જોયો, કારણ કે મેં ઘૂંઘટ કરેલો હતો. જો કોઈ મને ઘૂંઘટનું કારણ પૂછતું તો હું કહેતી, હું ગામડેથી આવી છું, ખૂબ સંસ્કારી છું. અમે ગામની સ્ત્રીઓ ગેર લોકોને પોતાનો ચહેરો નથી બતાવતી. આ ઘરમાં આવતા જ મારી નજર ઇધર ઉધર ભટકવા લાગી, જે મારી દીકરીને શોધી રહી હતી. જ્યારે તે સીડીઓ પરથી નીચે ઉતરતી આવી તો અચાનક મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ મેં પોતાની જાત પર કાબૂ રાખ્યો અને ઝડપથી મારો ઘૂંઘટ ગાઢો કરી લીધો. મારા આંસુ મારી પાંપણોમાં જ કેદ થઈ ગયા. કિરણે મારી તરફ જોઈને માસુમિયતથી કહ્યું, તમે કોણ છો? મેં હિંમત ભેગી કરીને કહ્યું, અમને કાજલ કહે છે, બેબીજી. કિરણ ફરીથી રમવા માટે અંદર દોડી ગઈ. મેં ધીમે ધીમે કામ શરૂ કર્યું. હું ખુશ હતી કે અહીં રહીને હું મારી દીકરીની આસપાસ છું. સાંજે જ્યારે હું બધાના કપડાં ધોવા માટે ઉપડતી તો મેં મારી દીકરીની એક નાનકડી ફ્રોક ઉપાડી અને તેને છાતી સાથે ચાપીને ખૂબ પ્રેમ કરવા લાગી. રડતા રડતા કહેવા લાગી, મારી દીકરી, તને ખબર છે હું તારી કેટલી નજીક છું, પણ તું મને ઓળખતી નથી. હું તને સ્પર્શ પણ નથી કરી શકતી. બસ દૂરથી તને જોતી રહું છું. ત્યાં જ બહારથી બીજી નોકરાણીનો અવાજ આવ્યો, કાજલ, શું કરે છે? જલ્દી બહાર આવ, હજુ બીજું કામ છે. બીજા દિવસે સાંજે કિરણ રમતા રમતા પડી ગઈ. તેના ઘૂંટણમાં કાચનો એક નાનો ટુકડો ઘૂસી ગયો. તે દર્દથી ચીસો પાડવા લાગી. મારું દિલ ધડાક થઈ ગયું. હું બધું ભૂલીને દોડી પડી. એટલામાં ઐશ્વર્યા ત્યાં આવી ગઈ. કિરણ રડતી હતી અને કહેતી હતી, મારે મારી મમ્મી પાસે જવું છે. તે દર્દમાં પોતાની અસલી માને બોલાવી રહી હતી. આ સાંભળીને ઐશ્વર્યાને ગુસ્સો આવી ગયો. તેણે કહ્યું, હું તારાથી ખૂબ કંટાળી ગઈ છું. અરે, તું તારી મમ્મી પાસે કેમ નથી જતી? અહીં મને અને મારા પતિને છોડી દે. મને તો ફક્ત નવીન જોઈતો હતો, પણ તું અને તારી દાદીએ અહીં આવીને મારું જીવન બગાડી દીધું. ચૂપ થઈ જા. આ બધો હોબાળો છે ના માટે? આ બધું જોઈને મારું લોહી ઉકળી રહ્યું હતું. તે મારી દીકરી પર હાથ ઉપાડવા જઈ રહી હતી. એટલે જ હું ત્યાં પહોંચી ગઈ અને કહ્યું, ના મેડમજી, બાળકીને ન મારો, એ માસૂમ છે. ઐશ્વર્યાએ મારો હાથ ઝટકી દીધો અને કહેવા લાગી, એની અને મારી વચ્ચે આવવાની જરૂર નથી. હું દૂર થઈ ગઈ અને ચૂપચાપ આ બધો તમાશો જોતી રહી. હું જોઈ રહી હતી કે નવીનની ગેરહાજરીમાં ઐશ્વર્યા મારી દીકરી સાથે ખૂબ ખરાબ વર્તન કરતી હતી, અને મારી સાસુ સાથે પણ. એક દિવસ મેં જોયું કે મારી સાસુ કિચનમાં ઊભા ઊભા પોતાના માટે ચા બનાવી રહ્યા હતા. આ ઘરમાં તેમની હેસિયત બિલકુલ નોકરાણી જેવી હતી. તેઓ પોતાના બધા કામ જાતે જ કરતા હતા. ચા બનાવતી વખતે અચાનક તેમના હાથમાંથી કપ લપસીને જમીન પર પડી ગયો. ત્યારે ઐશ્વર્યાએ તેમને ખૂબ ઠપકો આપ્યો અને કહ્યું, બુઢી, તને ખબર છે આ કપનો સેટ ઇટાલીથી મંગાવ્યો હતો અને તે આટલો મોંઘો સેટ બગાડી દીધો. જ્યારથી તું આ ઘરમાં આવી છે ત્યારથી મારા માટે મુસીબત બની ગઈ છે. ન કોઈ કામની ન કોઈ કાજની. એક દિવસ તને વૃદ્ધાશ્રમ મોકલીને દમ લઈશ. મેં જોઈ કે મારી સાસુ ઐશ્વર્યાથી ખૂબ ડરી ગયા હતા. હું દૂરથી ઘડી તેમને જોઈ રહી હતી. આજે તેઓ પોતે કેટલા લાચાર અને બેબસ હતા. ઠીક એ જ સમયે જ્યારે નવીન આવી ગયા તો ઐશ્વર્યાએ પોતાની કળા શરૂ કરી. મારી સાસુ સાથે એવી રીતે વિનંતી કરવા લાગી જાણે તે તેમની સાથે ખૂબ સારી રીતે વાત કરતી હોય. કિરણ મોટા ભાગે ઘરમાં મારી સાથે સમય વિતાવવા લાગી હતી, એટલે ત્યારે અત્યાર સુધી મારો ચહેરો નહોતો જોયો, પરંતુ તે મારી સાથે ખૂબ જોડાઈ ગઈ હતી. એક દિવસ મેં જોયું કે કિરણ સોફા પર બેસીને ડ્રોઈંગ કરી રહી હતી. અચાનક તેના હાથમાંથી વોટર કલર છૂટીને સોફા પર પડી ગયા. આ વાતે ઐશ્વર્યાએ મારી દીકરીને ખૂબ ઠપકો આપ્યો અને તેના પર હાથ ઉગામ્યો. આ વખતે પણ મેં પોતાની જાત પર કાબૂ રાખ્યો અને મારી દીકરી રડતી રડતી પોતાના ગાલ પર હાથ રાખીને સૂઈ ગઈ. હું ત્યારે પણ કંઈ ન કરી શકી. ઐશ્વર્યા દરેક નાની વાતે મારી દીકરી પર હાથ ઉઠાવી દેતી અને મારી દીકરી તેને વારંવાર સોરી કહેતી. મારાથી આ બધું સહન નહોતું થતું અને મારી અંદરની માં હવે ચૂપ નહોતી રહી શકતી. જેવી ઐશ્વર્યા ઘરમાંથી બહાર જતી, હું મારી દીકરીને મારી છાતી સાથે લગાડીને પ્રેમ કરતી. તે એક ઘાયલ પંખીની જેમ મારી છાતી સાથે ચોંટી જતી અને પોતાની નાની નાની આંગળીઓથી મારી સાડીને ચુસ્તપણે પકડી લેતી. મારી સાસુ આ બધું જોતી રહેતી.
તેમની વૃદ્ધ આંખોમાં હવે આંસુ અને પસ્તાવો હતો. તેમને યાદ આવતું કે તેમની વહુ અને પોતાની દીકરીને આવી જ રીતે પ્રેમ કરતી હતી જેવી રીતે આ નોકરાણી કરી રહી હતી. નવીન ઘરે આવતા જ ઐશ્વર્યાને સૌથી પહેલા પોતાની દીકરી વિશે પૂછતા અને એ સ્ત્રી દરેક વખતે જૂઠું બોલી દેતી કે હા, તે બિલકુલ ઠીક છે, પોતાના રૂમમાં આરામ કરી રહી છે. મેં આજે તેને મારા હાથે ખાવાનું ખવડાવ્યું છે. જેના પર નવીન ખુશ થઈને તેની વાહવાહી કરતા અને કહેતા, તું ખૂબ સારી છે જે કિરણનું આટલું ધ્યાન રાખે છે. પરંતુ તેમને હકીકતની ખબર નહોતી. આ બધું નાટક હતું. હું ઘૂંઘટની આડમાં આ ઘરમાં બધું જોતી હતી. મારી સાસુનો પસ્તાવો, પતિની આંખો પર બંધાયેલી પટ્ટી અને ઐશ્વર્યાનું નાટક, બધું જ મને સ્પષ્ટ દેખાતું હતું. હવે હું મોટાભાગનો સમય કિરણ સાથે વિતાવતી હતી. તેને પોતાના હાથે ખવડાવતી. તે કહેતી, કાજલ આંટી, તમે ખૂબ સારા છો, બિલકુલ એટલા જ સારા જેટલી મારી મમ્મી છે. ખબર છે, મારી મમ્મી પણ તમારી જેમ મને પ્રેમ કરતી હતી, પણ આ બીજી મમ્મી બિલકુલ સારી નથી. હવે નવીન પણ આ બાબત નોંધવા લાગ્યા હતા કે એક નોકરાણી તેમની દીકરીનું કેટલું ધ્યાન રાખે છે. મારા દિલમાં હંમેશા દુઃખ રહેતું કે એ સ્ત્રી મારી દીકરીને મારે છે, તેની સાથે જાનવરની જેમ વર્તન કરે છે અને હું કંઈ કરી શકતી નથી. મેં નક્કી કરી લીધું હતું કે હવે આ જૂઠી મકાર સ્ત્રીનો નકાબ ઉતારવાનો સમય આવી ગયો છે. એક રાત્રે અચાનક કિરણ પોતાના રૂમમાં ચીસો પાડવા લાગી. તે સપનામાં પોતાને અંધારા રસ્તે એકલી દોડતી જોઈ રહી હતી અને મમ્મી મમ્મી પોકારતી હતી, પરંતુ કોઈ તેનો અવાજ સાંભળતું નહોતું. તેની ચીસો સાંભળીને નવીન અને ઐશ્વર્યા દોડીને આવ્યા. મારી સાસુ પણ ત્યાં પહોંચી ગયા હતા. હું પણ ચીસો સાંભળીને દહેલી ગઈ અને તેના રૂમના દરવાજે ઊભી રહી. કિરણની આંખો બંધ હતી અને તે બસ ચીસો પાડી રહી હતી, મને અહીં નથી રહેવું મમ્મી. ઐશ્વર્યા નીંદ ખરાબ થવાને કારણે ખૂબ ચીડાઈ ગઈ હતી, પરંતુ નવીનને બતાવવા માટે પ્રેમનો નકાબ પહેરીને બોલી, કિરણ બેટા, જો હું અહીં જ છું. તારી મમ્મી. તેને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મારી દીકરીએ તેનો હાથ ઝટકી દીધો અને કહેવા લાગી, ના, તું ખરાબ મમ્મી છે, તું મારી મમ્મી નથી. ઐશ્વર્યાનો ચહેરો નફરતથી ભરાઈ ગયો. તેણે મનમાં વિચાર્યું કે દિલ તો ઈચ્છે છે કે તારું ગળું દબાવી દઉં. મારી સાસુએ પણ પોતાની પોત્રીના માથે હાથ ફેરવ્યો અને તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. તેઓ કહેવા લાગ્યા, શાંત થઈ જા બેટી, જો તારી દાદી તારી પાસે છે. પરંતુ કિરણનું રુદન બંધ નહોતું થતું. હું દરવાજે ઊભી રહીને બધું જોઈ રહી હતી. મારું દિલ તડપી રહ્યું હતું. 3 લોકો તેની પાસે હતા, પરંતુ તે તો એકલી જ હતી. મારાથી હવે નહોતું રહેવાયું અને હું ધીમે ધીમે અંદર આવી. તરત જ મારી દીકરીના પલંગ પાસે ગઈ. જેવો મારો હાથ કિરણના શરીરને અડ્યો, તેની ચીસો છીસકીઓમાં બદલાઈ ગઈ. તેનું કાંપતું શરીર જાણે કોઈ જાણીતો કિનારો મળી ગયો હોય. મેં તેને મારી ગોદમાં બેસાડી લીધી. આ એ જ લાગણી હતી, એ જ ગોદ હતી, એ જ સુગંધ હતી જેને મારી દીકરીનું નાનું દિલ શોધી રહ્યું હતું. તેનો આત્મા પોતાની માને ઓળખી ગયો હતો. કિરણે પોતાની આંખો ખોલી અને મને જોઈ. પછી તેણે પોતાનું માથું મારા આંચળમાં છુપાવી દીધું. મારી આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. આ એ જ લાગણી હતી જેના માટે હું જીવતી હતી. ધીમે ધીમે પ્રેમથી તેની પીઠ સહેલાવતી હતી અને પછી તે શાંત થઈ ગઈ. રૂમમાં ઊભેલા ઐશ્વર્યા, નવીન અને મારી સાસુ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ પોતાની આંખો પર વિશ્વાસ નહોતા કરી શકતા કે જે બાળકીને તેઓ ત્રણેય મળીને શાંત નહોતા કરી શક્યા, તેને એક સામાન્ય નોકરાણીએ ગોદમાં લઈને શાંત કરી દીધી. નવીન ઐશ્વર્યાને જોઈ રહ્યો હતો અને પછી મને, જેની ગોદમાં આવતા જ તેની દીકરીના ચહેરા પર સુકૂન આવી ગયું હતું. આ બધું જોઈને મારી સાસુની આંખો પણ ભરાઈ આવી. આ ક્ષણે તેમના દિલમાં રિદ્ધિમાનો વિચાર આવ્યો કે તે પણ આવી જ રીતે પોતાની દીકરીને ગોદમાં લઈને શાંત કરી દેતી હતી. તેમના દિલમાં હવે મારા માટે ઇજ્જત વધતી જતી હતી, કારણ કે તેમની બીજી વહુથી તેને મોટું ઘર અને દીકરાની સફળતા તો મળી ગઈ હતી, પરંતુ એ સ્ત્રીથી તેમને ક્યારેય ઇજ્જત ન મળી, જેના કારણે તેઓ હંમેશા દિલમાં શર્મિંદા રહેતા, પસ્તાવો કરતા અને મને યાદ કરતા. મારી દીકરી અવારનવાર પોતાના પિતાને કહેતી, મને તો કાજલ આંટીના હાથનું જ ખાવાનું ખાવું છે. આ જોઈને નવીન ખૂબ ખુશ થતા અને મેં અવારનવાર જોયું કે હવે તે પોતાની પત્ની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. 2 દિવસની આવેલી નોકરાણીથી મારી દીકરી આટલી જોડાઈ ગઈ, પરંતુ તું તેની મા હોવા છતાં તેનું ધ્યાન નથી રાખી શકતી. ઐશ્વર્યા તેને કહેતી, શટઅપ નવીન, મેં તારી સાથે લગ્ન કર્યા છે, તારી દીકરી સાથે નહીં, ન તો તારી મમ્મી સાથે. હું હંમેશા તારી મમ્મી અને દીકરીની જવાબદારી મારા માથા પર થોપવાનો પ્રયત્ન કેમ કરે છે? હું કોઈ નોકરાણી નથી કે તારી દીકરીની કેરટેકર બનીને રહું. બસ આ આટલું મોટું ઘર, રૂપિયા, પૈસા, બિઝનેસ જે તને મળ્યું છે એ બધું મારી જ બદોલત છે. આખરે આના પહેલાં તું શું હતો?
એક સામાન્ય એમ્પ્લોય, એ પણ મારી જ કંપનીમાં. હવે બંને વચ્ચે કડવાશ ઊભી થઈ ગઈ હતી. હું હંમેશા આ ડરમાં જીવતી હતી કે કોઈ મારી હકીકત જાણી ન લે, કોઈ મારો પડદો ન ઉઘાડી દે. એક દિવસ મેં મારી દીકરી માટે તેની પસંદગીની ખીર બનાવી. સવારના નાસ્તામાં જ્યારે મેં કિરણને એ ખીર પીરસી તો તે ખુશીનો પાર નહોતો. પરંતુ આ બધું જોઈને મારી સાસુ અને નવીન દંગ રહી ગયા. તેઓ વિચારી રહ્યા હતા કે મને કેવી રીતે ખબર કે તે બદામની ખીર ખૂબ શોખથી ખાય છે. તેણે કંઈ ન કહ્યું, બસ એકબીજાના ચહેરા જોવા લાગ્યા. આમ જ કેટલાક દિવસો પસાર થઈ ગયા. એક રાત્રે ઐશ્વર્યા અને નવીન પાર્ટીમાં જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. હું પણ કિરણને તૈયાર કરવા માટે તેના રૂમમાં આવી. મેં જોયું કે કિરણ જમીન પર બેહોશ પડેલી હતી. તેણે આ રીતે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી એક જોરદાર ચીસ નીકળી. અરે, હું બુરી રીતે બોખલાઈ ગઈ હતી. મેં ચીસો પાડવાનું શરૂ કર્યું. મારી દીકરી, તને શું થયું? કિરણ, ઊઠ. આજે હું સવારથી જોઈ રહી હતી કે તેની તબિયત થોડી ખરાબ હતી, પરંતુ ઘરમાં કામ વધુ હોવાને કારણે હું આ વાત પર વધુ ધ્યાન ન આપી શકી. હું ફૂટી ફૂટીને રડવા લાગી. તેને હોશમાં લાવવાનો પ્રયત્ન કરવા લાગી. આ ગભરાટના સમયે મારા ચહેરા પરથી ઘૂંઘટ પણ ખસી ગયો. જ્યારે હું ચીસો પાડીને રડતી હતી, વારંવાર મારી દીકરીને ગોદમાં લઈને તેને હોશમાં લાવવાનો પ્રયત્ન કરી રહી હતી, ત્યારે મેં તેનો ચહેરો સ્પર્શ કર્યો તો જાણ્યું કે તે તાવથી બળી રહી હતી. મારી ચીસોનો અવાજ સાંભળીને મારી સાસુ, નવીન અને ઐશ્વર્યા દોડતા રૂમમાં દાખલ થયા. તેમની આંખો કિરણને જોઈને નહોતી ફાટી, પરંતુ મને જોઈને ફાટીની ફાટી રહી ગઈ. મારા ચહેરા પર ભલે ગાઢ નિશાનો હતા, પરંતુ તેઓ મને ઓળખી ગયા. મને આ રીતે રડતી જોઈને નવીન દંગ રહી ગયો. તેણે પોતાની દીકરીને તરત ગોદમાં લીધી અને જોયું કે તેને ખૂબ તેજ તાવ હતો. મેં કહ્યું, નવીન, પ્લીઝ તેને હોસ્પિટલ લઈ જા. તેની હાલત ખૂબ ખરાબ છે. હું અહીં આવી ત્યારે તે જમીન પર બેહોશ પડેલી હતી. નવીન અને મારી સાસુ મને ફાટેલી નજરે જોતા રહ્યા. તેમણે તરત ડ્રાઈવરને બોલાવ્યો અને કિરણને ગોદમાં લઈને હોસ્પિટલ જવા નીકળી ગયા. પરંતુ તેમણે મારી સાથે કંઈ ન કહ્યું. હું પણ તેમની પાછળ જવા માંગતી હતી, પરંતુ નવીન ઝડપથી કિરણને લઈને નીકળી ગયો હતો. હું ત્યાં દરવાજે બેસીને ફૂટી ફૂટીને રડવા લાગી. ઐશ્વર્યા કહેવા લાગી, આ શેનો નાટક કર્યો છે? શેનો હોબાળો મચાવ્યો છે? હું અને નવીન સારી રીતે પાર્ટીમાં જઈ રહ્યા હતા, પરંતુ તમે લોકોને શોર શરાબો ખતમ જ નથી થતો. મારે મારી ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જવું છે. નવીન આવે તો તેને કહેજે કે તે જાતે આવી જશે. હું તો જાઉં છું. તે ગુસ્સાથી પગ પટકતી ગાડીમાં બેસીને તૈયાર થઈને પાર્ટીમાં ચાલી ગઈ. જ્યારે હું મારી દીકરી માટે ખૂબ પરેશાન હતી, દરવાજે બેસીને ફૂટી ફૂટીને રડી રહી હતી. મને મારી હાલતનું કંઈ ખબર નહોતી. મારો ઘૂંઘટ માથાથી સરકી ગયો હતો. મારો ચહેરો બધાએ જોઈ લીધો હતો, પરંતુ મને આ વાતની કોઈ ખબર નહોતી. અચાનક મને મારા ખભા પર કોઈનો હાથ લાગ્યો. મેં તરત પાછું વળીને જોયું તો મારી સાસુ હતા, જેમની આંખોમાં શર્મિંદગી અને પસ્તાવાના આંસુ સ્પષ્ટ દેખાતા હતા. તેઓ મારી બાજુમાં બેસી ગયા અને કહેવા લાગ્યા, તું મારી વહુ છે ને, રિદ્ધિમાં? હું રડવા લાગી. તેમણે મને પોતાની છાતી સાથે લગાડી દીધી. તેમણે કહ્યું, વહુ, મને માફ કરી દે. હું તારી અસલિયત ન ઓળખી શકી. તને બેઇજ્જત કરીને ઘરમાંથી કાઢી મૂકી અને આ બેશરમ છોકરીને મારી વહુ બનાવી લીધી, જે મારી ઇજ્જત પણ નથી કરતી. તેઓ મારી સામે ફૂટી ફૂટીને રડી રહ્યા હતા અને સમજી ગયા હતા કે મને અહીં મારી દીકરીની મમતા ખેંચી લાવી હતી. થોડી જ વારમાં નવીન પણ કિરણને હોસ્પિટલમાંથી લઈને આવી ગયો હતો અને કદાચ તે પણ બેચેન હતો અને મારી સચ્ચાઈ જાણવા માંગતો હતો કે હું આ ઘરમાં કેમ છું, કારણ કે મને પોતાના ઘરમાં જોઈને તે દંગ રહી ગયો હતો. પરંતુ હવે મારી સાસુ મારી સાથે હતા. આજે તેમણે પોતાની બધી ભૂલો પર પસ્તાવો કરવાનું શરૂ કર્યું હતું. નવીન ઘરે આવતા જ તેમણે નવીનને બધી સચ્ચાઈ જણાવી દીધી. કેવી રીતે તેઓ ઐશ્વર્યાની લાલચમાં આવી ગયા હતા અને કેવી રીતે તેમણે લક્ઝરી ભરેલું જીવન જીવવા માટે પોતાના દીકરાને તેના હવાલે કરવાનો નિર્ણય લીધો અને મારા પર ચોરીનો ખોટો આરોપ લગાવીને મને ઘરમાંથી કાઢી મૂકી. આજે તેમણે કંઈ છુપાવ્યું નહીં અને એ પણ જણાવ્યું કે ઐશ્વર્યા કેટલી ઘટિયા સ્ત્રી છે. ઐશ્વર્યાની હકીકત આજે પૂરેપૂરી નવીન સામે ખુલી ગઈ હતી. આ વાર્તા એક માની અદમ્ય શક્તિ, તેની સંતાન પ્રત્યેનો પ્રેમ અને સત્યની જીતનું એક ઉદાહરણ છે. રિદ્ધિમાં, જેની દર્શાવે છે કે એક માં પોતાની દીકરી માટે કેટલું બધું કરી શકે છે. ભેસ બદલીને, પોતાની ઓળખ છુપાવીને અને દરેક મુશ્કેલીનો સામનો કરીને. જે દિવસે તેની દીકરી બીમાર હતી તે દિવસે ઐશ્વર્યા એકલી તૈયાર થઈને પાર્ટીમાં ચાલી ગઈ હતી. તેણે નવીનની દીકરીની બીમારીની થોડી પણ પરવા નહોતી કરી. નવીન મારી સામે હાથ જોડીને માફી માંગવા લાગ્યો અને કહેવા લાગ્યો, રિદ્ધિમાં,
મેં તારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું. મને લાગતું હતું કે ઐશ્વર્યા મારા જીવનમાં આવશે તો મારી માં અને મારી દીકરીને સ્વીકારશે, પરંતુ આજે બધી હકીકત સાંભળ્યા પછી મને ખબર પડી કે તે કેટલી ઘટિયા સ્ત્રી છે. તેને મારી દીકરીની કોઈ ચિંતા નથી. હું મારી દીકરીને ખૂબ પ્રેમ કરું છું. આજે તે એ સાબિત કરી દીધું કે એક માં પોતાની સંતાન માટે કંઈ પણ કરી શકે છે. તું તારા સંતાન માટે ભેસ બદલીને આ ઘર સુધી આવી શકે છે, તેના માટે આટલું બધું કરી શકે છે, પરંતુ એ સ્ત્રીને ફક્ત મને હાંસલ કરવો હતો. અમે બધા આ વાતો કરી રહ્યા હતા ત્યારે ઐશ્વર્યા ત્યાં આવી પહોંચી અને ગુસ્સાથી ઘૂઘાવાતી હોય તેમ પોતાના રૂમમાં જવા લાગી, પરંતુ આજે નવીન તેને નજરઅંદાજ નહોતો કરી શકતો. તેણે ઐશ્વર્યાની આંખોમાં આંખો નાખીને સવાલ કર્યો, આજે મારી દીકરીની તબિયત આટલી ખરાબ હતી અને તેમ છતાં તું પાર્ટીમાં ચાલી ગઈ, આખરે શા માટે? ઐશ્વર્યાને લાગતું હતું કે નવીનના કારણે તેની પાર્ટી બગડી, એટલે તે ગુસ્સાથી ભડકીને ઘરમાં દાખલ થઈ હતી. આજે તે પણ ચૂપ રહેવાની નહોતી. તેણે નવીન સાથે ઝઘડો શરૂ કર્યો અને કહેવા લાગી, હું તારી દીકરીની નોકરાણી નથી, તે તારી દીકરી છે, મારી દીકરી નથી કે હું તેનું ધ્યાન રાખું. આજે તારા કારણે મારી પાર્ટીમાં ખૂબ અપમાન થયું. બધા લોકો તને મળવા માંગતા હતા, પરંતુ તું ત્યાં પહોંચ્યો નહીં. આખરે તારી દીકરીની ફક્ત તબિયત જ ખરાબ હતી, તે મરી તો નહોતી રહીને. તેને કોઈ પણ હોસ્પિટલ લઈ જઈ શકતું હતું. તારે જવાની શું જરૂર હતી? ઐશ્વર્યાની આવી બદતમીજી પર નવીને તેના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી અને કહ્યું, મેં તને શું સમજી હતી અને તું શું નીકળી? મારી દીકરી મારી જાન છે. આ વાત મેં તને પહેલાં જ કહી હતી. તને કહ્યું હતું કે લગ્ન પછી તું તેનું ધ્યાન રાખીશ, તેની મા બનીને તેનો ઉછેર કરીશ, પરંતુ તે તો તેની કદર પણ ન કરી. આજે મને તારી બધી હકીકત મારી માએ જણાવી દીધી છે કે તું કેવી રીતે મારી મા અને મારી દીકરીને ત્રાસ આપતી હતી, અને આ બંનેએ મારી ખુશીની ખાતર કંઈ જ નથી કહ્યું. ઐશ્વર્યા કહેવા લાગી, અચ્છા, તો તારી પોતાની શું ઓકાત હતી? તારી હિંમત કેવી રીતે થઈ મને હાથ લગાવવાની? હું તને હમણાં અને આ ક્ષણે મારા ઘરમાંથી અને મારા જીવનમાંથી કાઢી નાખું છું. નીકળી જા તારી ઘટિયા દીકરી અને માને લઈને અહીંથી. નવીને કહ્યું, તું બિલકુલ સાચું કહે છે. હું હમણાં અને આ ક્ષણે અહીંથી જઈ રહ્યો છું. મને તારી આવી દોલત નથી જોઈતી. તને વળી પતિ જોઈતો નહોતો, તને એક રમકડું જોઈતું હતું જે તારી આગળ પાછળ ફરે. તું પત્ની બનવાને લાયક જ નથી. નવીન, કિરણ, માં અને મને લઈને તરત જ ઐશ્વર્યાના ઘરમાંથી નીકળી ગયા. ઐશ્વર્યા એક ઘમંડી છોકરી હતી જેને ફક્ત એક એવો હેન્ડસમ છોકરો જોઈતો હતો જે તેનો પતિ બની શકે. તેને ખબર નહોતી કે લગ્ન પછી તેને તેની દીકરીની જવાબદારી સોંપવામાં આવશે. તે આ જવાબદારીથી ભાગવા માંગતી હતી. હવે તેણે નવીનને સરળતાથી છોડી દીધો હતો. નવીન ખૂબ શર્મિંદો હતો. તેણે મારી પાસે માફી માંગી અને મારી સાસુ પણ ખૂબ શર્મિંદા હતા. નવીનને રડતા રડતા પોતાની માને કહ્યું, માં, જો તમે મારા દિલમાં રિદ્ધિમા વિરુદ્ધ ખોટી વાતો ન ભરતા અને રિદ્ધિમાને તમારી વહુ તરીકે સ્વીકારી લેત તો કદાચ આજે આપણે આ દિવસ ન જોવો પડત. હાલ પૂરતું મેં બંનેને માફ કરી દીધા હતા. મારા પતિએ મને ફરીથી પોતાના જીવનમાં સામેલ કરી લીધી અને ઐશ્વર્યાને છૂટાછેડા આપી દીધા. તેણે તેની દોલત અને ધન બધું છોડી દીધું. તેણે એક સામાન્ય નોકરી શરૂ કરી. તેને મારા ચહેરા પરના ઘાવોની સૌથી વધુ ચિંતા હતી. તેણે મારા ઘાવોની સારવાર કરાવી, મને પહેલાં કરતાં પણ વધુ ઇજ્જત આપી. મારી સાસુ હવે મારી ખૂબ ઇજ્જત કરે છે અને મારું ખૂબ ધ્યાન રાખે છે. મને મારી દીકરી અને મારો સંપૂર્ણ પરિવાર પાછો મળી ગયો, પરંતુ ઘણા બલિદાનો પછી. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ તમને સૌથી પહેલાં મળે. આભાર.